Calculations are not in my calculation. Calculations are not always right. ગણતરી. Every step, દરેક ડગલે ને પગલે ગણતરી કરવી જોઈએ. ક્યારે? કેરિયર હોય, કારકિર્દી, ત્યારે કરવી જોઈએ. When you are working for 10th or 12th standard, that is a career making year. ત્યારે ગણતરી કરો. એક મહિનો નહીં, એક દિવસ, એક કલાક નહીં. કારકિર્દીનો સવાલ છે, કરો. બિઝનેસ લઈને બેઠા, એકદમ ગણતરી બાજ થઈ જાઓ. દરેક પગલે ગણતરી કરો. જ્યારે આર્થિક વાત આવે છે, વિકાસની વાત આવે છે, કારકિર્દીની વાત આવે છે, at that time calculation is the only way that will give you success. You can't move without any calculation. There must be planning for every hour. Otherwise, how you will reach the target? ગણતરી બહુ જરૂરી છે. પણ મને નથી ગમતી ગણતરી. ક્યાં? જિંદગીમાં. જ્યારે જિંદગીની વાત આવે છે, જીવવાની વાત આવે છે, ત્યાં ગણતરી ના હોય. ત્યાં બિલકુલ ગણતરી ના હોય. હું કેવી રીતે ગણતરી કરું મારા બાળકને પ્રેમ કરવાની? એને વાલ કરવામાં હું કેવી રીતે ગણતરી કરું કે નહીં મને 20 જ મિનિટ વાલ કરવું જોઈએ? એવું કેવી રીતે? વાલ તો મારા બાળકની અપેક્ષા છે અને મારી નૈતિક જવાબદારી છે. મારે સૌથી વધુ વાલ કરવું જોઈએ. ત્યાં ગણતરી કેમ? ત્યાં કેવી રીતે ગણતરી? અરે, જીવનભરનો સાથ આપવા મારી પત્નીએ મને વચન આપ્યું છે. જીવન એ પોતે મારા માટે ખર્ચી રહી છે. એના દરેક શ્વાસ, એની આંખમાં કાયમ હું ડોકાઈ રહ્યો છું, એના ધબકારમાં હું છું. એની જોડે શું ગણતરી કરું? એની જોડે, મારા મા બાપ જોડે? You just see, they gave me an opportunity for my existence. એ લોકોએ મને તક આપી, નિસ્વાર્થ ભાવે પીડા ભોગવી, મુશ્કેલીઓ ભોગવી, સંઘર્ષ, અને મને તક આપી. જા બેટા, જિંદગી જો. નિસ્વાર્થપણું. હવે ત્યાં ગણતરી કરું, નિસ્વાર્થ પ્રેમની સામે ગણતરી કરું. ઓ બાપરે, પોતાના મા બાપ સામે ગણતરી કરનાર માણસ ગણતરીમાં જ નથી. જે પોતાની પત્ની, પોતાના બાળકો સાથે ગણતરીથી ચાલે છે, દરેક મિનિટે એની સાથે પણ ગણતરીથી, એ માણસો એ એક ઈશ્વરની ગણતરીમાં જ નથી. અને મેં તો એક બહુ સુંદર વાક્ય વાંચ્યું હતું કે મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિટ. આ અંગત બાબતોની અંદર જ્યારે તમે ગણતરીઓ કરવા માંડો છો ને, ત્યારે ઈશ્વર તમારી બધી ગણતરીઓ ફેલ કરી દેશે. તમે નિષ્ફળ જ જવાના, કેમ કે તમારો પાયો ખોટો છે. એટલા માટે બધી જ ગણતરીઓ સાચી પડતી નથી. આપણે માનીએ છીએ એ ગણતરી સાચી પડી તો ખરી. હા, તો એ એટલા માટે પડી કે ઈશ્વરની ગણતરી સાચી હતી. તમે એમાં જોડાઈ ગયા. ઈશ્વરે નક્કી કર્યું હતું એટલે તમે જોડાઈ ગયા અને એમાં સાચું પડી ગયું. હવે તમારા મનમાં વહેમ ઘૂસી ગયો, મારી ગણતરી સાચી પડી. નહીં. ગણતરી તો માલિકની સાચી હતી. આપણી ગણતરીઓ સાચી નહીં પડે એવી જીદ પણ ન કરવી. જે થઈ જાય, હરી ઈચ્છા.